યુવતીઓ સોશિયલ મીડિયા દ્વારા ગ્રાહકના સંપર્કમાં આવતી, બાદમાં જર્જરિત બંધ બિલ્ડિંગના એક ફ્લેટમાં મળવા બોલાવતી અને બાદમાં યુવતીઓ જોડે બીભત્સ ફોટો વિડીયો ઉતારી લઈ યુવતી સાથે રહેલ અન્ય પુરુષ સાગરીતો બ્લેકમેલ કરી રૂપિયા પડાવતા અને આ સમગ્ર હની ટ્રેપનો ખેલ ચાલતો હતો સુરતના ઉમરા વિસ્તારમાં આવેલ સૂર્ય મંજરી એપાર્ટમેન્ટમાં, જે જર્જરિત હતો અને મોટાભાગના ફ્લેટ બંધ હતા, છતાં શંકાસ્પદ લોકોની અવરજવર રહેતી હતી, જ્યાં પોલીસે છાપો મારી હની ટ્રેપ કરતી આ ગેંગનો પર્દાફાશ કર્યો છે, જ્યાં પોલીસની તપાસમાં આ ગેંગે યુવકને હની ટ્રેપમાં ફસાવી લાખો રૂપિયાની ખંડણીની માંગ કરી, ખંડણી નહીં આપે તો પોલીસ કેસ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી હોવાની વાત સામે આવી છે। ત્યારે પોલીસે આકાશ પરસોત્તમભાઈ વાઘેલા, પિયુષ હસમુખ ગોસ્વામી, ખેતારામ હળમતારામ પરમાર, રાજવી હિરેન દેવગણિયા અને પ્રાંજલી ઉર્ફે પ્રિન્સીની ધરપકડ કરી આ ષડયંત્રમાં સંકળાયેલ અન્ય એક રમેશ પાલ નામના ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે। આરોપી આકાશ વિરુદ્ધ 2022માં ઉમરા પોલીસ ચોપડે ગુનો નોંધાઈ ચૂક્યો છે, જ્યારે પિયુષ ગોસ્વામી વિરુદ્ધ પણ 2025માં વરાછા પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર થયેલો છે, જ્યારે રાજવી દેવગણિયા વિરુદ્ધ કતારગામ અને પ્રાંજલી ઉર્ફે પ્રિન્સી વિરુદ્ધ વર્ષ 2024માં ગુનો નોંધાઈ ચૂક્યો છે। આમ 2 મહિલા સહિત 5ની ધરપકડ કરી ઉમરા પોલીસે વધુ તજવીજ હાથ ધરી છે।